તો સૌથી પહેલા અમે લોકો જઈ રહ્યા છે નીતિવન. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. અમે લોકો જઈ રહ્યા છે ભાંડીરવન અને બંસીવટ. અહીંયા અમે લોકો કાંજીવાડા ટ્રાય કરી રહ્યા છીએ. આજે પણ આ ઝાડની ધ્યાનથી સાંભળવાથી અહીંયા વાંસળીનો અવાજ આવતો હોય છે. અત્યારે અમે લોકો આવી ગયા છીએ શ્રી રાધારાની માનસરોવરમાં. અત્યારે અમે લોકો આવ્યા છીએ બેલવન, એટલે કે જે બીલીપત્રનું ઝાડ હોય છે એનું આખું વન હતું, એટલે આને બેલવન. જે મંદિર જોઈ રહ્યા છો તે છે ચંદ્રોદય ટેમ્પલ. ये आंटी को एक दिन में पूरा ब्रह्मांड घूमना है, समझ रहे हो? वो भी सस्ते में. वो भी सस्ते में घूमना चाहते हैं. સો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ સુરતી લાલા. આજે છે અમારો ઈ બ્રજ યાત્રાનો ડે 5 અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છે, ખબર નહીં ક્યાં જઈ રહ્યા છે, પણ નીચે જઈ અને રિક્ષા કરાવીએ અને નવું પ્લાન કરીએ. તો સૌથી પહેલા અમે લોકો જઈ રહ્યા છે નીતિવન. હા, ये आंटी को एक दिन में पूरा ब्रह्मांड घूमना है, समझ रहे हो? वो भी सस्ते में. वो भी सस्ते में घूमना चाहते हैं. આજે આપણે પહોંચી ગયા છીએ વૃંદાવનનું સૌથી રહસ્યમય અને દિવ્ય સ્થાન નિધિવનમાં. આ એવી જગ્યા છે જેના વિશે કરોડો ભક્તોમાં અતૂટ શ્રદ્ધા છે. માન્યતા છે કે આજે પણ દરરોજ રાતે ભગવાન શ્રી કૃષ્ણ રાધાજી અને ગોપીઓ સાથે દિવ્ય રાસલીલા કરે છે. મારી પાછળ તમે જે વૃક્ષો જોઈ રહ્યા છો તે છે નિધિવનના વૃક્ષ. નિધિવનનો અર્થ થાય છે તુલસીનું પવિત્ર વન. અહીં તમને સામાન્ય વૃક્ષો નહીં પરંતુ નાના વાંકા ચૂકા તુલસીના છોડ જોવા મળશે. ભક્તો માને છે કે આ તુલસીના છોડ ગોપીઓનું સ્વરૂપ છે જે રાત્રે શ્રી કૃષ્ણની રાસલીલામાં જોડાય છે. અહીંયા ભક્તો પણ આ વૃક્ષોને સ્પર્શ કરી શ્રી કૃષ્ણ પ્રત્યે પોતાની ભક્તિને રજૂ કરે છે. જ્યારે અમે નિધિવનમાં પ્રવેશ કર્યો ત્યારે એક અલગ જ શાંતિ અને ભક્તિનો અનુભવ થયો. અહીંનું વાતાવરણ શબ્દમાં વર્ણી શકાય એવું નથી. હજારો ભક્તો રાતે રાતેના જયઘોષ સાથે દર્શન કરી રહ્યા હતા અને દરેકના ચહેરા પર અદ્ભુત શ્રદ્ધા જોવા મળી હતી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. નિધિવનનું એક વિશેષ મહત્વ એ પણ છે કે અહીં મહાન સંત સ્વામી હરિદાસની ભક્તિથી રાધાકૃષ્ણએ પ્રગટ થઈ બાંકે બિહારી સ્વરૂપમાં દર્શન આપ્યા હતા. સાંજની આરતી બાદ નિધિવન સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવે છે. એવું કહેવાય છે કે ત્યારબાદ અહીં કોઈ માણસ, પૂજારી કે કર્મચારી પણ રહેતા નથી. સ્થાનિક પરંપરા મુજબ રાત્રે અહીં માનવ પ્રવેશ નથી. નિધિવનમાં આવેલ રંગ મહેલમાં દરરોજ રાતે ભગવાન માટે પાન, મીઠાઈ અને સૈયા તૈયાર કરવામાં આવે છે. ભક્તોની માન્યતા છે કે સવારે આ વસ્તુઓમાં ફેરફાર જોવા મળે છે અને તેઓ ભગવાનના આગમન સાથે જોડે છે. આ પણ શ્રદ્ધા આધારિત પરંપરા છે. અહીંયા રાધા રાણીને ચડાવવામાં આવતા શણગારને પ્રસાદી રૂપે ભક્તોને આપવામાં આવે છે. અહીંયા મહારાજ સ્થળ આવેલું છે જ્યાં અમે લોકો પણ ગરબા રમ્યા હતા.
અમે દર્શન કર્યા નિધિવનના. હવે અમે લોકો જઈ રહ્યા છે ભાંડીરવન અને બંસીવટ. ભાંડીરવન એ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લાના મન તહસીલમાં આવેલું એક પવિત્ર પ્રાચીન જંગલ છે, જે વૃંદાવનથી લગભગ 10 કિલોમીટર દૂર આવેલું છે. અત્યારે અમે લોકો આવી ગયા છીએ એ જગ્યા પર જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીના બચપનમાં લગ્ન કરાવ્યા હતા બ્રહ્માજીએ, અને આ જગ્યા ભાંડીરવન તરીકે ઓળખવામાં આવે છે. ભાંડીરવન આ માત્ર એક જંગલ નથી, પરંતુ એક એવી પવિત્ર ભૂમિ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના બાળપણની અનેક દિવ્ય લીલાઓ થઈ હતી. માન્યતા છે કે અહીં આવેલા પ્રાચીન ભાંડીરવન વૃક્ષ નીચે ભગવાન બ્રહ્માજીએ શ્રી રાધાજી અને શ્રી કૃષ્ણના દિવ્ય વિવાહ કરાવ્યા હતા. તેથી આ સ્થાન ભક્તો માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે. અહીંયા આવેલા પ્રાચીન મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં વાંસળીના બદલે સિંદૂર જોવા મળે છે. અહીંયા પ્રાચીન ત્રિવેણી કૂવો આવેલો છે, જેની અંદર ભારતની દરેક નદીઓના પાણી ભરવામાં આવ્યા છે. આ છે શ્રી રાધા કૃષ્ણ વિવાહ હવન કુંડ, જ્યાં રાધાજી અને કૃષ્ણજીએ ફેરા ફર્યા હતા. અહીંનું સૌથી વિશેષ આકર્ષણ છે ભાંડીરવન, જે ભક્તિ અને દિવ્ય પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. દૂર દૂરથી ભક્તો અહીં દર્શન કરવા અને રાધા કૃષ્ણના આશીર્વાદ મેળવવા આવે છે. પરણિત યુગલો ભગવાનની સાક્ષીએ અહીંયા ફરીવાર લગ્ન કરી અને લગ્ન ગ્રંથિમાં જોડાતા હોય છે. અત્યારે અમે લોકો આવે છે વંશીવટમાં, અને અહીંયા અમે લોકો કાંજીવડા ટ્રાય કરી રહ્યા છીએ. અત્યારે અમે લોકો આવી ગયા છે બંસીવટમાં. વંશીવટ યમુના નદીના કિનારે આવેલું આ સ્થાન ભગવાન શ્રી કૃષ્ણની મધુર વાંસળી અને મહારાસ લીલાઓ માટે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ વંશીવટની પાછળ એવી કથા છે, કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ અહીંયા વાંસળી વગાડતા હતા, અને આજે પણ આ ઝાડની ધ્યાનથી સાંભળવાથી અહીંયા વાંસળીનો અવાજ આવતો હોય છે. કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રાચીન વડ વૃક્ષ નીચે બેસી પોતાની દિવ્ય વાંસળી વગાડતા હતા. તેમની વાંસળીનો મધુર નાદ સાંભળીને વૃંદાવનની ગોપીઓ બધું જ છોડીને અહીં દોડી આવતી હતી. માન્યતા અનુસાર શરદ પૂર્ણિમાની પવિત્ર રાતે અહીંથી જ ભગવાન શ્રી કૃષ્ણએ મહારાસની શરૂઆત કરી હતી. રાધાજી અને ગોપીઓ સાથે થયેલી આ દિવ્ય રાસલીલા ભક્તિ, પ્રેમ અને પરમાત્મા સાથેનું મિલનનું પ્રતીક માનવામાં આવે છે. અમે લોકો આવી ગયા છીએ રાધારાની માનસરોવરમાં. અનુબેન, આ શું લીધું છે તમે? રબડી મલાઈ વાળી ચુસ્કી. આ કેનું બનેલું હોય? બરફ, રબડી, ગુલાબજળ. અત્યારે અમે લોકો આવી ગયા છીએ શ્રી રાધારાની માનસરોવરમાં. રાધારાણી માનસરોવર એ ઉત્તર પ્રદેશના મથુરા જિલ્લામાં વૃંદાવનની સામે યમુના નદીના પેલા કિનારે આવેલું એક પવિત્ર તળાવ અને મંદિર સ્થળ છે. રાસલીલા દરમિયાન શ્રી કૃષ્ણએ રાધાજી સાથે મજાક કરી, જેનાથી નારાજ થઈ રાધાજી દૂર જંગલમાં ચાલ્યા ગયા. આ સાંજ જંગલમાં રડતા ત્યારે રાધા રાણીને નારાજ થયા. નારાજ એટલે માન. તેમના સતત આંસુઓથી માનસરોવર તરીકે ઓળખાતા સુંદર, ઊંડા, સ્વચ્છ તળાવનું નિર્માણ થયું, જે રાધા રાણી માનસરોવર તરીકે ઓળખાય છે.
રાધાજીને શોધી કાઢતા કૃષ્ણએ રાધાજીની ક્ષમા માંગવા અને તેમના ગુસ્સાને શાંત કરવા માટે તેમના ચરણ કમળ પર પોતાની વાંસળી અને માથું મૂક્યું. તળાવની બાજુમાં એક જૂનું મંદિર આવેલું છે, જેમાં એક પવિત્ર ચિત્ર છે, જેમાં કૃષ્ણ રાધાના ચરણોમાં નમન કરતા દર્શાવવામાં આવ્યા છે. 5 એકરોના ભીનાશવાળો વિસ્તાર કદમના વૃક્ષો અને સ્થાનિક વન્યજીવનથી ભરેલો છે. અહીંયા અમે લોકો પહોંચી ગયા હતા બેલવનમાં, જ્યાં એક વિશાળ વાવાઝોડું આવતા અમે લોકોએ મંદિરમાં શરણ લીધો હતો. અત્યારે અમે લોકો આવ્યા છીએ બેલવન, એટલે કે જે બીલીપત્રનું ઝાડ હોય છે એનું આખું વન હતું, એટલે આને બેલવન કહેવામાં આવે છે. અહીંયા મહાલક્ષ્મી માતાનું મંદિર છે. બેલવન એ વૃંદાવનથી યમુના નદીની પેલે પાર આવેલું એક પવિત્ર વન અને તીર્થસ્થાન છે, જે શ્રી મહાલક્ષ્મી મંદિર માટે પ્રખ્યાત છે. મુખ્ય પાસાઓમાં તેમાં વિપુલ પ્રમાણમાં બીલના વૃક્ષો, વ્રજના 12 પવિત્ર જંગલોમાંનો એક તરીકેનો દરજ્જો અને દેવીની લક્ષ્મીની તપસ્યાની દંતકથા સામેલ છે. દંતકથા છે કે દેવી લક્ષ્મી ભગવાન કૃષ્ણને દિવ્ય રાસલીલામાં જોડાવા માંગતા હતા, પરંતુ ફક્ત ગોપીઓ જ પ્રવેશ કરી શકતી હોવાથી તે કૃપા પ્રાપ્ત કરવા માટે અહીં તપસ્યા કરવા બેઠા છે. અહીંયા બેલીપત્રના વિશાળ અને પુષ્કળ પ્રમાણમાં વૃક્ષો આવેલા છે, જેથી આ બેલવન તરીકે પણ ઓળખાય છે. અહીંયાનું શાંતિમય વાતાવરણ તમારું મન એકદમ પ્રફુલ્લિત કરી દે છે. બેલવનથી અમે પાછા હોટલ આવી ગયા હતા, પાછા ફ્રેશ થઈ ગયા છીએ અને અહીંયા અમે લોકો આવ્યા છીએ સમોસા ખાવા માટે. અહીંયાના સમોસા ગોપાલે ખાધા હતા, તો ગોપાલે કીધું કે તમે ટેસ્ટ કરો, તો હું અને જિંકલભાઈ બેઉ ટેસ્ટ કરવા આવ્યા છીએ શ્રી બાકે બિહારી નાસ્તામાં. આ સમોસા સાથે આપે છે આ તીખી ચટણી અને આ મીઠી ચટણી. ગોપાલ, સમોસા કેવા હોય છે? તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ચંદ્રોદય ટેમ્પલ. મારી પાછળ તમે જે મંદિર જોઈ રહ્યા છો તે છે ચંદ્રોદય ટેમ્પલ. ચંદ્રોદય ટેમ્પલ એ ઉત્તર પ્રદેશના વૃંદાવનમાં ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત એક ભવ્ય, નિર્માણાધીન અને ગગનચુંબી ઇમારતનું મંદિર છે, જે લગભગ 700 ફૂટ એટલે કે 213 મીટર ઊંચા અને 70 માળનું વિશ્વના સૌથી ઊંચા ધાર્મિક સ્મારક બનવાની યોજના ધરાવે છે. ચંદ્રોદય મંદિરનું નિર્માણ ઇસ્કોન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ મંદિરનો હેતુ સમગ્ર વિશ્વમાં ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ અને સનાતન સંસ્કૃતિનો પ્રચાર કરવાનો છે. આ મંદિરનું નામ ચંદ્રોદય એટલે કે ચંદ્રનો ઉદય પરથી રાખવામાં આવ્યું છે, જે ભક્તિના પ્રકાશનું પ્રતીક માનવામાં આવે છે. મંદિરની અંદર પ્રવેશતા જ અંદરનું ડેકોરેશન, લાઇટ્સ અને આ ઝુમરો તમને કોઈ દિવ્યતાનો અનુભવ કરાવે છે. મંદિરના ગર્ભગૃહમાં આવેલી શ્રી કૃષ્ણ અને રાધા રાણીની આ દિવ્ય મૂર્તિ, જેના દર્શન કર્યા બાદ તમને આ જગ્યા છોડી જવાનું મન જ નહીં થાય.
70 માળના બનનારા આ મંદિરનો અહીંયા મોમેન્ટો પણ મૂકવામાં આવ્યો છે, જેને જોતા જ તમારી આંખો ચાર ચાંદ લાગી જશે કે આવું અદ્ભુત મંદિર બની ક્યારે રહેશે. અહીંયા મંદિરમાં વિવિધ દુકાનો આવેલી છે, જેની અંદર ભગવાનની તસવીરો, મૂર્તિઓ અને સાથે જ અહીંયા કપડાઓ પણ મળે છે. સાથે જ અહીંયા એક આયુર્વેદિક સ્ટોર પણ આવેલો છે, જેની અંદર આયુર્વેદને લગતી બધી નેચરલ અને કુદરતી વસ્તુઓ મળતી હોય છે. અત્યારે અમારી લેટેસ્ટ આઇટમ છે જે લેડીઝો અત્યારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે મોસ્ટ ઓફ લેડીઝોને કંટાળો જ આવશે બીકોઝ કે જેન્ઝી હવે થઈ અની બેનની જેમ એ તો મિલિનિયર કરતા બી આગળ છે. હું નામ નહીં લઈશ બીકોઝ કોન્ટ્રોવર્સી થઈ જાય બટ આ વસ્તુ એવી છે અમારી અત્યારે લેટેસ્ટ છે, કોઈ આર્ટિફિશિયલ કલર નથી, નેચરલ છે ટોટલી અને એકદમ રિઝનેબલ પ્રાઇસ છે, ખાલી 125 રૂપિયા. 125 રૂપિયામાં તમે 5 માણસ આરામથી જમી લેશે તો પણ વધશે. એવું છે. હા, નહીં આવે તો 1000 એ ખાલી એવું છે. ગેરંટી. તો આ સ્પેશિયલ અમે બનાવી છે અનીબેન માટે, જેને બહુ જ કંટાળો આવતો હોય તો ઇન્સ્ટન્ટ 2 મિનિટમાં બની જાય એટલા માટે. અહીંયા અન્નકૂટ કાના કી અપની રસોઈ કરીને રેસ્ટોરન્ટ આવેલી છે, જેમાં નોર્થ ઇન્ડિયન, સાઉથ ઇન્ડિયન, કોન્ટિનેન્ટલ બધી જ વસ્તુઓ મળે છે જમવા માટે. રેસ્ટોરન્ટની અંદરનું ઇન્ટિરિયર એટલું સુંદર છે કે નાનાથી લઈ અને મોટાને બધાને જ અહીંયા ખૂબ જ પસંદ આવતું હોય છે. અહીંયા અમે પણ અમારું જમવાનું મંગાવી લીધું હતું, જેમાં હતું ચાઇનીઝ કોમ્બો અને આ મસાલા ઢોસા. અહીંયા મંદિરમાં પ્રસાદ રૂપે શીરો અને ખીચડી આપવામાં આવે છે, જે અમે ખૂબ જ મન ભરીને ખાધી હતી. વૃંદાવન આવનાર દરેક વ્યક્તિએ રાતના સમયે આ ચંદ્રોદય ટેમ્પલની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. ત્યાંથી નીકળી અને અમે લોકો આવી ગયા હતા શ્રી રાધારાની પંજાબી ઢાબામાં જમવા માટે. અહીંયા અમને લોકોને સલાડમાં કાકડી આપવામાં આવી હતી. વૃંદાવનની કોઈ પણ હોટલમાં કાંદા લસણનો ઉપયોગ કરવામાં આવતો નથી. અમે લોકોએ મંગાવી લીધું હતું કાજુ પનીરનું શાક, ચના મસાલાનું શાક, સાથે તંદૂરી રોટી અને આ દાલ ખીચડી. તો આ હતો અમારો આજનો દિવસ. આવનારા સમયમાં તમને હજુ પણ વિશેષ મંદિરોના દર્શન કરાવીશું. ત્યાં સુધી રાધે રાધે.